હેલો મિત્રો, નમસ્કાર। એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ખાસ કરીને જો તમે અમારી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય, હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, જમીન દફતર ખાતામાં વર્ગ 2ની 46 સહિત 1141 જગ્યા પર ભરતી થશે। વર્ગ 3ના ક્લાર્ક સ્વર્ગની જગ્યાઓને સર્વેમાં તબદીલ કરવાનો નિર્ણય કર્યો છે। અને રાજ્યમાં જમીન માપણી રીસર્વે, મિત્રો એની પહેલાં ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। રાજ્યમાં જમીન માપણી રીસર્વે અને પ્રમોલગેશનની પ્રક્રિયા ઝડપથી પાર ઉતારવા જમીન દફતર ખાતાની કામગીરીનું વિકેન્દ્રીકરણ કરવાનો સેટલમેન્ટ કમિશનરે નિર્ણય કર્યો છે, જેમાં જિલ્લા કક્ષાએ જમીન દફતર નિરીક્ષક વર્ગ 2ની જગ્યા તાલુકા સ્તરે કાર્યરત થતાં તેને નવું નામ અહીંયા નવું નામ અપાયું છે, જે ઇન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડ્સ ILR તરીકે ઓળખાશે। તેના માટે સરકારે વર્ગ 2ના 46 ILR સહિત સાગમટે 1141 જગ્યાઓ ભરવાની મંજૂરી આપી છે। અને એની અંદર મિત્રો વાત કરીએ તો પ્રતાપ ઉમડિયાની સહીથી સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકને એક પત્ર પણ લખવામાં આવ્યો છે। એટલે મિત્રો એની કુલ જગ્યાઓ અહીંયા 1141 આપણી સમક્ષ મૂકી છે। અને બીજું એ સિવાયની જિલ્લા કક્ષાએ નાયબ હિસાબની પણ કુલ 33 જગ્યાઓ મૂકવામાં આવી છે। બીજી પણ એક મિત્રો મહત્ત્વની આપણી સમક્ષ ન્યૂઝ છે કે જે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની હાલ જે જાહેરાત આવી, બરાબર, તો એના ઉપરાંત પણ એક બીજી જાહેરાત મિત્રો એ આવી છે કે ભરતી બોર્ડની 870 જગ્યા પર ભરતીની જાહેરાત છે। અને વાયરલેસ PSI ટેકનિકલ ઓપરેટરની પણ ભરતી કરવામાં આવશે। તો એના માટેની વાયરલેસ PSIની 172, ટેકનિકલ ઓપરેટરની 698 જગ્યા પર ભરતી થશે। PSI મોટર ટ્રાન્સપોર્ટની 35, હેડ કોન્સ્ટેબલ મેકેનિક ડ્રાઈવરની 45 જગ્યા પર ભરતી કરવામાં આવશે મિત્રો। અને 9થી 29 જાન્યુઆરી સુધી ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે। છેલ્લી તારીખ મિત્રો 29 છે અને 9 તારીખથી પોતે ફોર્મ ભરી શકશે। મિત્રો, દરેક અમે તમારી સમક્ષ ન્યૂઝ લઈને આવીએ છીએ। અમારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી નેક્સ્ટ વિડીયોમાં મિત્રો મળીશું। જય હિન્દ, જય ભારત।